આજે રાત્રે થશે સંપૂર્ણ બ્લેકઆઉટ. ગભરાવાની જરૂર નથી. વિશ્વભરમાં વધી રહેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને જળવાયુ પરિવર્તનના ખતરા સામે લડવા માટે દર વર્ષે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા અર્થ અવરનું આયોજન કરવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને આજે 28 માર્ચ 2026 શનિવારના રોજ રાત્રે 8:30 થી 9:30 કલાક દરમિયાન બિનજરૂરી લાઇટો અને વીજ ઉપકરણો બંધ રાખવા અપીલ કરી છે. પરંતુ આનો સંદેશ મોટો છે. ભારતમાં વિશ્વભરના 190 થી વધુ દેશો સાથે લોકો આ વૈશ્વિક અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. ઉર્જા સંરક્ષણ અને વીજળી બચતને પ્રોત્સાહન આપવા માટે આજે શનિવારે અર્થ આવર મનાવવામાં આવશે. સરકારી અને ખાનગી સંસ્થાઓ તેમજ સામાન્ય જનતાને વીજળી બચાવવા માટે આ પહેલમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે, જેથી ઉર્જા જવાબદારીનો સંદેશ ફેલાવી શકાય. અર્થ આવર એક વૈશ્વિક અભિયાન છે, જેમાં લોકોને વર્ષમાં એક દિવસ 1 કલાક માટે તેમના ઘરો, ઓફિસો અને જાહેર સ્થળોએ બિનજરૂરી લાઇટ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો બંધ રાખવા વિનંતી કરવામાં આવે છે. તેનો હેતુ ફક્ત 1 કલાક બચાવવાનો નથી, પરંતુ લોકોને એ સમજાવવાનો છે કે રોજિંદા જીવનમાં વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને ઉર્જા બચાવી શકાય છે. આ પહેલ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરે છે.